ओह, मेरा इंतजार हो रहा था क्या? नमस्कार विद्यार्थियों, સ્વાગત છે લક્ષ એકેડમી ચેનલમાં. લેક્ચર નંબર 7 તમારા માટે ફરીવાર કોયડા ઉકેલ જેની અંદર આજના લેક્ચરમાં આપણે વાત કરશું કે કોયડાનો ઉકેલ એટલે કે કોયડાનું સમીકરણ કેમ બનાવવું, સમીકરણ પરથી લોપની રીત કઈ રીતે જાણવું. તો આજના લેક્ચરમાં વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 1 લાસ્ટ લેક્ચરમાં જોયો તો આજે જોઈએ ક્વેશ્ચન નંબર 2 જેમાં પહેલો દાખલો છે કે અંશમાં તમે 1 પ્લસ કરો અને છેદમાં 1 માઈનસ કરો તો તમારો જવાબ 1 આવે છે. શું? અંશમાં 1 ઉમેરો અને છેદમાં 1 બાદ કરો તો અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે છેદ ઉડાડ્યા પછીનું જે સ્વરૂપ હોય ને એની વાત થાય છે. તો અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ એક મળે છે. કેટલું મળે છે મિત્રો? 1. અને બીજું શું કીધું છે તો કે અંશમાં કંઈ જ નથી ઉમેરવાનું પણ છેદમાં 1 ઉમેરવું. અંશમાં કંઈ નહીં પણ છેદમાં 1 ઉમેરતા જવાબમાં 1/2 મળે છે. તો આના પરથી બે સમીકરણ મળે. આપણે આગળ પણ આવા દાખલા જોયા છે અંશ છેદ વાળા. બધા સ્વાધ્યાયની અંદર આવા કંઈક ને કંઈક દાખલા છે જ. ચાલો તો સમીકરણ બનાવીએ આપણે એકદમ સહેલું સિમ્પલ. ઓકે ચાલો અંશમાં 1 ઉમેરીએ. પહેલા તો ધારવું પડે કે આમાં શોધવાનું શું કીધું? અંશ અને છેદ શોધવાનું કીધું. તો પહેલા તો ધારવું પડે કે અંશ શું છે અને છેદ શું છે. ધારો કે અંશ છે x અને છેદ છે y. તો પહેલી કન્ડિશન ઉપરથી તમને સમીકરણ શું મળે જોઈએ? ચાલો અંશ 1 અંશમાં 1 ઉમેરો એટલે કે x + 1 છેદમાં 1 બાદ કરો એટલે કે y - 1 તો જવાબ મળે છે 1. ક્લિયર? ચાલો અહીંયા ધ્યાન. તો શું થાય? સાદુરૂપ આપી x + 1 બરાબર 1 ગુણ્યા y - 1 થશે મિત્રો. તો x + 1 બરાબર y - 1 સાદુરૂપ આપો x - y બરાબર -1 પ્લસ 1 આ બધું જે શું થાય? માઈનસ પ્લસ y બધું આવે તો માઈનસ. તો x - y બરાબર મળશે -2. સમીકરણ નંબર 1. ચાલો આગળ વાત કરીએ કે સમીકરણ 2 કઈ રીતે મળશે. તો સમીકરણ 2 ની વાત કરો તો જો અહીંયા અંશમાં કંઈ પણ નહીં પણ છેદમાં 1 એટલે કે અંશ લખે છે છેદ પ્લસમાં ચાલે છે તો જવાબ મળે છે 1/2. ચાલો સાદુરૂપ આપણે x બરાબર 2x બરાબર y + 1 તો 2x - y બરાબર 1. ચાલો મિત્રો સમીકરણ 1 અને 2 મળી ગયું. જો સિમ્પલ વસ્તુ છે કે તમારે અહીંયા y નો સહગુણક -1 છે બંને જગ્યાએ. તો કરાય શું? તો કે 1 માંથી 2 ને બાદ કરી દેવાય. દાખલો સિમ્પલ બની જાય. ઓકે સમીકરણ 1 - 2 કરતા ચાલો શું થાય? તો કે 1 શું છે? x - y બરાબર -2 2x - y બરાબર 1 પણ કરવાનું શું છે? માઈનસ કરવાનું છે. તો ચાલો માઈનસ કરો તો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ પ્લસ માઈનસ. હવે નિશાની કઈ જોવાની મિત્રો? નીચેની પ્લસ y માઈનસ y કેન્સલ. x -2 છે એટલે કેટલા આવશે? -x વધશે. -2 -1 એટલે કે -3. x બરાબર 3. ચાલો x 3 મળી ગયા. તો આ કિંમત તમે બે માંથી કોઈ પણ સમીકરણમાં મૂકી દો તો x - y બરાબર -2 માં મૂકો તો 3 - y બરાબર -2 તો -y બરાબર -2 - 3 તો -y બરાબર -5 તો y બરાબર 5. તો અંશ કેટલો હશે? 3 અને છેદ કેટલો હશે? 5. દાખલામાં કઈ ડિફિકલ્ટી હોય તો મિત્રો પૂછી શકો છો. ચાલો આપણે શોધવાનું શું હતું? અંશ અને છેદ. તો આપણે અંશ અને છેદને શું કરી લીધું? ધારી લીધું. ધારી લો એટલે તમે પછી એના પરથી બે સમીકરણ મળશે અને સમીકરણ પરથી તમને શું મળી ગયો? આન્સર. ચાલો દાખલા નંબર 2 પર જઈએ.
દાખલા નંબર 2 શું છે તો કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેટલા ગણી હતી 3 ગણી. દાખલા નંબર 2 શું છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેટલા ગણી છે 3 ગણી. અને હવે શું કહે છે તો કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા કેટલા ગણી 10 વર્ષ પછી નૂરીની સોનુ કરતા સોનુ તને મારા પર ભરોસો નહીં કે છે ઓ ભાઈ 2 ગણી એટલે 2 ગણી. ચાલો આ બે ઉપરથી આપણને કન્ડિશન મળશે. પહેલા તો શોધવાનું શું તો કે નૂરી અને સોનુની વર્તમાન ઉંમર શોધવાની છે. તો શું કરશું ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ છે. સોનુ દીદીની કેટલી છે તો કે y વર્ષ છે. પહેલી કન્ડિશન શું છે 5 વર્ષ પહેલાની વાત છે. તો 5 વર્ષ પહેલા વાત કરતા હોય તો 5 વર્ષ પહેલા નૂરીની કેટલી હશે x - 5 હશે. મારી 22 હોય તો 5 વર્ષ પહેલા 17 હોય ને. તો સોનુની કેટલી હશે y - 5. હવે શું કરવાનું તો કે 5 વર્ષ પહેલા નૂરીની સોનુ કરતા 3 ગણી. નૂરીની સોનુ કરતા 3 ગણી. ક્લિયર છે બધા? ઓકે. સાદું આપણે x - 5 બરાબર 3y - 15, x - 3y બરાબર -15 પ્લસ 5, x - 3y બરાબર -10. ઇક્વેશન નંબર 1. કોઈને ડાઉટ હોય તો હું પૂછી શકો છો. ચાલો હવે આપણે શું કરીએ 10 વર્ષ પછી નૂરીની કિંમત શોધવી છે. કેટલા વર્ષ પછી 10 વર્ષ પછી. તો 10 વર્ષ પછીની વાત થતી હોય તો નૂરીની કેટલી હોય x + 10 વર્ષ હોય. સોનુ દીદીની કેટલી હોય y + 10 હોય. તો સોનુની નૂરી કરતા 2 ગણી છે 10 વર્ષ પછી. એટલે કે x + 10 बराबर 2 गुणिया y + 10. साफ रूप दे देते हैं. ओके ओके 2y + 20. ठीक है तो साफ रूप આપીએ તો x - 2y बराबर 20 - 10 એટલે કે x - 2y બરાબર 10. ઇક્વેશન નંબર 2. ચાલો આમાંથી તમને કોનો લોપ કરવો સહેલો પડે તો મને તો x નો લોપ કરવો સહેલો પડે કારણ કે x નો સહગુણક કેટલો છે +1 હોય તો શું કરવું પડે બાદબાકી કરવી પડે. તો સમીકરણ 1 - 2 કરતા ચાલો 1 માંથી 2 બાદ કરવું છે તો x - 3y બરાબર -10, x - 2y બરાબર +10. ઓકે ઓકે બાદ બાકી કરવી છે તો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ પ્લસ માઈનસ x કેન્સલ. -3y માંથી +2y જાય તો -y વધે. -10 -10 -20 તો y બરાબર કેટલી આવશે મિત્રો 20. ચલો y બરાબર કેટલું મળ્યું આપણને 20 વર્ષ લખવાનું. કેટલું 20 વર્ષ. ચાલો હવે આગળ જઈએ કે y બરાબર 20 સમીકરણ નંબર 1 કે 2 કોઈ પણ જગ્યાએ મૂકી દો. ચાલો આપણે 2 માં મૂકતા દીધી તો x - 2 કૌંસમાં 20 બરાબર 10 તો x - 40 બરાબર 10 તો x બરાબર કેટલું આવશે 50 વર્ષ. તો નૂરી દીદીની ઉંમર કેટલી છે 50 વર્ષ છે. તો આ જગ્યાએ દાખલા નંબર 1 અને 2. चलिए तो फिर दाखला नंबर 3 देखते हैं. दाखला नंबर 3 खूब ज आईएमपी કહી શકાય મિત્રો. બોર્ડની એક્ઝામ માટે 4 માર્ક્સ માં खूब ज આઈએમપી કહું છું તમને. ચાલો દાખલા નંબર 3 શું છે તો કે 2 અંકની સંખ્યા છે. 2 અંકની સંખ્યાનો સરવાળો છે 9. શું છે 2 અંકની સંખ્યાનો સરવાળો 9
9 છે. ચલો આના પરથી તો એક કિંમત મળે, પણ હજી આગળ જઈએ ને આગળ શું કહે છે તો કે આ જે સંખ્યા છે એ સંખ્યાના 9 ગણા. શું? આ સંખ્યાના 9 ગણા એ તેના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાના 2 ગણા જેટલી છે. જો આ વસ્તુ શરૂઆત કરીને એ પહેલા હું તમને એક સિમ્પલ વસ્તુ શીખવાડું કે સિમ્પલ વસ્તુ શું છે. માનો કે 24 છે તો 24 છે એટલે તમે એકમ દશક સ્વરૂપે જો તો એકમ નો અંક કયો છે 4, દશક નો કયો છે 2. તો આ અંકોનો સરવાળો કેટલો થાય તો કે 6. સમજ પડે છે હું શું બોલું છું? 2 અને 4. હવે આ સંખ્યા તમે આમ લખી શકો મિત્રો. એકમ નો અને દશક નો કયો છે 2, તો એને 2 ગુણ્યા 10 લખાય. સમજ પડે છે? અથવા તમે 10 ગુણ્યા 2 કરો. બરાબર? પણ હવે આપણે કઈ અને આ બે નો સરવાળો કેટલો થાય 6. જેમ અહીંયા આપણને સરવાળો કેટલો આપ્યો છે 9. તો એનો મતલબ શું કે આપણે ધારવું શું પડશે તો કે એકમ નો અંક અને દશક નો અંક ધારવો પડશે. 4 અને 2 ધારવો પડશે ને. તો એકમ નો અંક અને દશક નો અંક ધારવો પડે. માનો કે એકમ નો x ધારો, દશક નો y ધારો, તો મળતી સંખ્યા જે છે એ કઈ મળે તો કે 10x y સ્વરૂપની હોય. 36 છે, માનો કે 36 છે, ચાલો 36 છે તો 3 ને 6 9 થઈ ગઈ. ચાલો સરવાળો 9 આવી ગયો. પણ આની આ સંખ્યા તમે આમ લખી શકો 3 ગુણ્યા 10 પ્લસ 6. તો એ જ વસ્તુ થઈ ને કે x તમારો 3 છે ને y છે 6 છે. તો 10x y સ્વરૂપમાં. આ વસ્તુ મિત્રો ખૂબ જ આઈએમપી છે. આમાં તમારે કન્ફ્યુઝન રાખવાનું જ નહીં. સંખ્યાવાળી વાતમાં કે બે અંકની સંખ્યાનો સરવાળો કેટલો છે 9 છે. બે અંકની સંખ્યાનો સરવાળો 9 હોય આ સંખ્યાના 9 ગણા. આ સંખ્યાના 9 ગણા એટલે કઈ સંખ્યા તો કે 10x y ના 9 ગણા. ચાલો આપણે રકમ લખતા જઈએ બનાવતા જઈએ. તો આપણે સંખ્યા શોધવાની છે ને તો ધારી લો કે ધારો કે સંખ્યાનો એકમનો અંક કયો છે x. ધારો કે એકમનો અંક કેટલો ધારી લઈએ x અને દશકનો અંક કેટલો ધારી લઈએ y. સમજ પડે છે ને 10x y સ્વરૂપે થાય. તો હવે એકમનો અને દશકનો સરવાળો કેટલો છે મિત્રો 9 એટલે કે x y બરાબર કેટલું થાય 9. આ તમારું ઇક્વેશન નંબર 1 મળ્યું. હવે બીજી કન્ડિશન વાંચો કે આ સંખ્યાના 9 ગણા એટલે કઈ સંખ્યા ભાઈ? આ સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે તમારી સંખ્યા કઈ બનશે 10x y સ્વરૂપની બનશે. તો આ સંખ્યાના 9 ગણા એના અંકોની અદલાબદલી એટલે કે આવું કહે છે. તો 36 હતું 36 ને અદલાબદલી કરો તો કેટલું થાય 63 થાય. તો આને આપણે આમ લખી શકીએ 6 ગુણ્યા 10 પ્લસ 3. એકમ ને દશક બદલાઈ ગયા ને. તો હવે અંકોની અદલાબદલી કરો. અંકોની અદલાબદલી બાદ એકમ કયો બનશે મિત્રો y અને દશક સોરી નહીં સાચું જો અહીંયા ભૂલ કરી છે આપણે. એકમનો અંક y લખવાનો છે અને દશકનો x છે. તમે જો સંખ્યા કઈ લીધી છે આપણે 10x y. એમાં એકમનો y રાખ્યો છે ને દશકનો કયો રાખ્યો છે x રાખ્યો છે. તો હવે એકમનો કયો x અને દશકનો કયો y. તો હવે કઈ સંખ્યા મળશે તો કે 10y x. એ આની બે ગણી છે એટલે શું તો કે 9 કૌંસમાં 10x y બરાબર 2 કૌંસમાં 10y x. આમાં કોઈને કઈ ડાઉટ છે મિત્રો પૂછી શકો છો તમે કોમેન્ટ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. શું કીધું કે એકમનો x દશકનો y છે તો 10y x સ્વરૂપમાં થશે. દશક સાથે શું આવશે y આવશે. તો હવે બે સંખ્યા મળે અંકોની અદલાબદલી બાદ. તો એમ કીધું કે મૂળ સંખ્યા છે એના 9 ગણા એ નવી મળતી સંખ્યાના 2 ગણા જેટલી છે. સમજણ પડે? હા સાદું રૂપ આપો 90x 9y 20y 2y. તો ચાલો આ બાજુ લઈ લો તો 90x 20y बराबर. चलिए इसमें कुछ गड़बड़ी लग रही है भैया. हाँ 90 ओके. અહીંયા શું આવશે x આવશે ને 20y
2x ચાલો આ બાજુ લઈ લો તો શું થાય તો શું થશે ભાઈ તો કે 2x આ બાજુ આવે તો 88x થશે ને 90 માંથી 2 જાય કેટલા વધે 88 પ્લસ 9 20 છે આ બાજુ આવે તો શું થઈ જાય માઈનસ થઈ જાય એટલે કે 9 માંથી 20 જાય તો કેટલા વધે માઈનસ 11 આ બાજુ કેટલા આવશે 0 આવશે ક્લિયર છે બધાને આ વાત ઓકે તો 88x 11y છે આપણું સમીકરણ નંબર 2 હજી તમે આમાંથી 11 કોમન કાઢી નાખો તો શું આવે 8x y બરાબર 0 એટલે કે 11 છે એ નીકળી જાય તો શું થાય તો કે 8x y બરાબર 0 આ તમારું સમીકરણ નંબર કયું થશે મિત્રો 2 થશે ચાલો તો હવે આગળ વાત કરીએ સમીકરણ 1 અને 2 નો શું કરવાનો છે આપણે લોપ કરવાનો છે તો સમીકરણ 1 અને 2 નો લોપ કરીએ તો શું મળે ચાલો અહીંયા જુઓ 8x y છે અહીંયા શું છે x y તો સમીકરણ 1 અને 2 ની સરવાળો કરી દો કેમ તો કે y માઈનસ છે ને અહીંયા y શું છે પ્લસ છે x y બરાબર 9 8x y બરાબર 0 શું છે મિત્રો 0 चलिए तो फिर आगे चलते हैं आ तो उड़ी गया 9x बराबर 9 x बराबर 1 x बराबर 1 की कीमत અહીંયા મૂકો તો શું થાય તો કે x y બરાબર 9 છે તો x y બરાબર 9 તો y બરાબર 8 તો મિત્રો ये संख्या कई है कोई कैसे बने ये संख्या कई हશે तो કે 10 છે તો 10 માં 1 નાખો તો 10 प्लस 8 तो कई संख्या से 18 હશે संख्या कई थी 10x y હતી ને તો 10 કૌંસમાં 1 પ્લસ 8 એટલે 10 પ્લસ 8 એટલે સંખ્યા કઈ થશે 18 ચલો એ સંખ્યા કઈ હતી આપણી મૂળ સંખ્યા 18 હતી કે બે અંકોનો સરવાળો 9 1 ને 8 9 થઈ ગયા આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ પૂછી શકો છો આ દાખલો ખૂબ જ આઈએમપી કહી શકે બોર્ડ માટે એવો છે મિત્રો ચલો આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં થોડો પૈસાનો વહીવટ કરવાનો છે દાખલા નંબર 4 ની રકમ શું છે તો કે મીના 2000 રૂપિયા લેવા બેંકમાં જાય છે મીના 2000 રૂપિયા માટે ખાલી બેંકમાં જાય છે કેટલો ટાઈમ છે એની પાસે 2000 માટે બેંકમાં જાય 2000 રૂપિયા લેવા ક્યાં જાય છે બેંકમાં પણ બેંક વાળો ભાઈ છે એમ કહે છે કે મારી પાસે 50 અને 100 ની નોટ હું તમને આપીશ અને મીના બેન 25 નોટ લઈને આવે છે કેટલી 25 કેશિયર શું કહે છે એને 50 અને 100 ની નોટ આપે અને કુલ નોટ કેટલી આપે છે 25 તો 50 ની નોટ કેટલી 50 અને 100 ની નોટ કેટલી હશે એ શોધવાનું છે મીના કેટલા રૂપિયા આપે છે સોરી મીના બેંકમાં 2000 લેવા જાય છે કેશિયર એને 50 અને 100 ની નોટ આપે છે કુલ નોટ 25 છે 50 અને 100 ની નોટ કેટલી હશે આપણે કહેવાનું છે ચાલો જોઈએ તો પહેલા તો વાત એ થાય કે આપણે શોધવાનું 50 અને 100 ની નોટ કેટલી છે તો આપણે ધારી લઈએ કે ધારો કે 50 ની નોટ x છે ધારો કે 50 રૂપિયાની નોટ કેટલી છે x અને 100 રૂપિયાની નોટ कितनी है y ओके ओके एक समीकरण तो हमने सिंपल बनी है कયું કુલ નોટ 25 છે એનો મતલબ શું કે x y 25 કારણ શું તો કે કુલ નોટ કેટલી છે 25 સમીકરણ નંબર 1 ચાલો સમીકરણ 2 જોઈએ સમીકરણ 2 શું છે તો જો 50 અને 100 ની નોટ છે કુલ રૂપિયા કેટલા લાવે છે એ 2000 એનો મતલબ કે 50 ગુણ્યા x 100 ગુણ્યા y બરાબર 2000 રૂપિયા બરાબર છે 2000 રૂપિયા લે છે એનો મતલબ શું તો કે 50x 100y બરાબર 2000 કોમન કાઢો 50 તો 50 કોમન કાઢો તો અંદર શું વધશે x 2y બરાબર 2000 5 ચોક એક એક બિંદુ ઉડી ગયા ચાલો 5 ચોક 20 એટલે કે 40 તો x 2y
2y બરાબર 40 સમીકરણ નંબર 2. ચાલો x + y 25 મળ્યા, x + 2y 40 મળ્યા. તો કરાય શું? તો કે 1 અને 2 ની બાદબાકી કરાય. કેમ બાદબાકી? તો કે સહગુણક જો x નો 1 1 છે અને બંને પ્લસ છે, તો શું કરવું પડે? બાદબાકી. તમે બેમાંથી કોઈ પણ ચલને લોપ કરી શકો છો, પણ આપણે અહીંયા કયા ચલનો લોપ કરીએ છીએ? x નો કરીએ. તમે y નો પણ કરી શકો. સમીકરણ 1 - 2 કરતા x + y બરાબર 25, x + 2y બરાબર 40. ચલો મિત્રો બાદબાકી કરવાની છે. માઈનસ સાઇન સાઈડ પર લખી નાખો. માઈનસ પ્લસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ. x તો નીકળી ગયો. y માંથી -2y કેટલા આવે? y - 2y એટલે કે -y બરાબર 25 માંથી 40 જાય કેટલા વધે? 15 એકા 15, ગાડી આવી અંદર એટલે કે -15 આવશે. તો માઈનસ માઈનસ કેન્સલ થઈ જાય, તો y કેટલું આવશે? 15. મતલબ શું? તો કે 100 ની નોટ કેટલી હશે? 15. તો y બરાબર 15 સમીકરણ નંબર 1 માં મૂકતા દીધી શું થાય? તો કે x + 15 બરાબર 25 હતા. તો x બરાબર 25 - 15 એટલે કે 10. તો x બરાબર 10. તો 50 ની નોટ કેટલી છે? 10. 100 ની નોટ કેટલી છે? 15. જો જવાબને આપણે ચકાસણી કરી લેવાની. 15 * 100 કરો કેટલા આવે? 1500. 50 * 10 કરો કેટલા આવે? 500. 1500 + 500 કેટલા થઈ ગયા? 2000. કોણ છે ભાઈ? મીના લઈને ચાલી ગયા. આનો સરળ દાખલો જોઈ લઈએ. ચાલો ને ભાઈ જોઈ લઈએ. ચાલો દાખલા નંબર લખવાનો હોય તો મિત્રો લખી નાખજો 3 4. દાખલા નંબર 5 તરફ જઈએ. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે અને ઘણા મિત્રો આ દાખલાની અંદર ભૂલ કરે છે. ખબર નહીં કઈ રીતે ભૂલ કરે છે, પણ સમજવામાં એને ફેર થઈ જતો હોય. ऐसा कुछ हो सकता है भैया. अरे रिंकी आके कहां पर भैया भैया भागो नहीं इधर ही रहो. चलो दाखला नंबर 5 જોઈએ. દાખલા નંબર 5 ની રકમ શું કહે છે? તો કે ટેક્સી વાળો દાખલો શીખી ગયા આપણે. સેમ ટુ સેમ બધા. દાખલા નંબર 5 શું કહે છે? તો કે લાઇબ્રેરીની અંદર વિદ્યાર્થીઓ વાંચવા જતા હોય, પણ લાઇબ્રેરીમાં કોણ વાંચે? કયો વાંચન થતું? બે વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચવા માટે જાય છે. સેમ ટેક્સી વાળો દાખલો આગળના વિડિયોમાં અહીંયા જોઈ લેજો. ટેક્સી વાળા દાખલાની અંદર શું હતું? તો સેમ વસ્તુ છે કે લાઇબ્રેરીમાં 3 દિવસનું ભાડું ફિક્સ છે. 3 દિવસ પછી જેટલા દિવસ જાય એ બધાનું ભાડું વધતું જાય છે. માનો કે તમે 3 દિવસ લાઇબ્રેરીમાં જાઓ છો તો તમારે 25 રૂપિયા ચૂકવવા પડતા હોય, તો તમે 2 દિવસ જાઓ કે 1 દિવસ જાઓ તમારે 25 રૂપિયા આપવા જ પડે. એટલે એ નિશ્ચિત ભાડું થયું. અને 3 દિવસ પછી તમે ચોથા દિવસે જાઓ તો તમારે અલગથી પેમેન્ટ કરવું પડે. તો શું છે? તો કે લાઇબ્રેરીમાં પ્રથમ 3 દિવસનું ભાડું નિશ્ચિત છે. તો આપણે નિશ્ચિત ભાડું અને જે વધારાના દિવસો ભરે છે એનું ભાડું શોધવાનું છે. તો આની અંદર બે વિદ્યાર્થીઓ સરિતા અને સુચિ. કોણ? सरिता दीदी અને सूची दीदी. हम तो किसी को गाली दीदी बोलते हैं ना भैया, ठीक है. चलो सरिता कितना दिवस જાય છે? 7 દિવસ. અને આ 5 દિવસ જાય છે. આ 7 દિવસ જાય તો 27 રૂપિયા દેના આવે છે. આ 21 રૂપિયા દેના આવે છે. બરાબર. તો આપણે એમ કહેવાનું છે કે નિશ્ચિત ભાડું કેટલું હશે અને જે વધારાના દિવસોમાં જાય છે વધારાના દિવસોનું ભાડું કેટલું હશે. એટલે શું? તો કે નિશ્ચિત ભાડું અને વધારાના દિવસોનું ભાડું. देखो भैया मेरी गुजराती मिस्टेक हो तो आप सोल्व कर देना, ठीक है. थोड़ी बहुत हमारे मैथ्स का लेक्चर है, गुजराती का नहीं है. વધારા નો થઈ ગયું તો વધારા ના કરી દે. ચાલો ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે, વધારાનું ભાડું કેટલું છે? y રૂપિયા. તો નિશ્ચિત ભાડું એટલે શું કે તમારે એટલા રૂપિયા તો એને ચૂકવવા જ પડશે.
આપણે ટેક્સી વાળો હતો મેં તમને કીધું કે ટેક્સી પગ મૂકો અને તમારે 10 રૂપિયા 15 રૂપિયા ફિક્સ હોય તમારે આપવા જ પડે, તમારે જવું હોય કે ન જવું હોય તમારા ઉપર છે, અને તમે 1 કિલોમીટર ચાલો તો તમારે એક્સ્ટ્રા દેવાના 15 પ્લસ જે થતા હોય તે. એ જ રીતે લાઇબ્રેરીમાં તમે પગ મૂકો 3 દિવસનું ભાડું આપી જ દેવાનું, એ નિશ્ચિત છે. એટલે કે કોઈ પણ જગ્યાએ તમારો એક્સ કેવો થઈ જાય, ફિક્સ થઈ જાય. તો આપણે વાત કરીએ પહેલા કોની, તો સરિતા દીદી. સરિતા દીદીની વાત કરીએ તો 7 દિવસ જાય છે, મતલબમાં 3 પ્લસ 4 થાય. આ કેવું છે, નિશ્ચિત. આ કેવું છે, વધારાના દિવસો જે જાય છે એ છે. ક્લિયર? નિશ્ચિત અને વધારાના દિવસોની વાત છે. નિશ્ચિત કેટલા દિવસ જાય છે, 3. તો એનું ભાડું એને કેટલું ચૂકવવું પડશે, 100 રૂપિયા ફિક્સ જ ચૂકવવું પડશે. એટલે આનું સમીકરણ શું હશે, x પ્લસ વધારાના કેટલા દિવસ જાય, 4. તો એનું ભાડું કેટલું છે, y. તો એ કેટલું થાય, xy 4. કુલ કેટલું ચૂકવે છે, 27. સમીકરણ સોલ્વ કરવા મિત્રો, સમીકરણ બનાવવામાં જ મેન છે. લોભની રીત તો બહુ સિમ્પલ છે, સમજ પડી. નિશ્ચિત 3 દિવસ જાય છે પણ એનું ભાડું ફિક્સ છે, કેટલું, x પ્લસ વધારાનું ભાડું y છે, પણ વધારાના કેટલા દિવસો ગયા, 4, કારણ કે 7 દિવસ ટોટલી ગઈ છે. बराबर? तो 4y बराबर आ समीकरण 1. चलिए भैया हम सीमा की भी बात करते हैं. सीमा कितना दिवस जाए थे, 5 દિવસ. કંટાળી ગઈ. 5 દિવસ એટલે શું, 3 પ્લસ 1. 3 દિવસનું ભાડું નિશ્ચિત છે, વધારાના કેટલા દિવસો થયા, 2. એટલે આ શું છે, નિશ્ચિત. આ શું છે, વધારાના. બરાબર? ચાલો તો સમીકરણ બનાવીએ તો એનું શું થાય, તો કે x પ્લસ, કારણ કે 3 દિવસનું ભાડું નિશ્ચિત છે, x રૂપિયા, અને 2 દિવસનું કેટલું છે, y, એટલે 2y. આના બરાબર કેટલા, 21. સમીકરણ નંબર 2. જો હવે લોભની રીત કરીએ તો x નો સહગુણક 1 સરખો છે, તો સમીકરણ 1 અને 2 ની શું કરાય, બાદબાકી. સમીકરણ 1 2 કરો તો સમીકરણ 1 2 કરો તો શું મળે છે, તો કે x 4y બરાબર 27 મળે છે. તો બીજું શું મળે છે, કે x 2y બરાબર 21 મળે છે. પણ બાદબાકી કરીએ તો નિશાની સાઈડમાં લખી દો, પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ. x કેન્સલ, 4y માંથી 2y જાય તો કેટલા વધે, તો કે 2y વધે. તો 4y માંથી 2y જાય તો 2y, તો 27 માંથી 21 જાય તો કેટલા વધે, તો કે 6 વધે. તો y બરાબર કેટલું થાય, તો કે 6 ના છેદમાં 2, એટલે કે y બરાબર કેટલું, તો કે 3 રૂપિયા. ચાલો હજી અધ્યાય પૂરો નથી થયો, તો કે y બરાબર 3 સમીકરણ નંબર 1 માં મૂકો. સમીકરણ 1 ની અંદર y બરાબર 3 મૂકો તો x 4 કૌંસમાં 3 બરાબર 27. તો x 4 તેની 12 બરાબર 27. તો x બરાબર શું, તો કે 27 - 12, તો કે x બરાબર કેટલા, તો કે 6 રૂપિયા. એટલે કે નિશ્ચિત ભાડું 6 રૂપિયા, અને જેટલા દિવસ એક્સ્ટ્રા જાય એના 3 રૂપિયા થાય. ક્લિયર મિત્રો? તો આ છે તમારો સ્વાધ્યાય 37 નથી, રૂપિયા છે, રૂપિયા. સ્વાધ્યાય 3.4 ની પૂર્ણાહુતિ છે. નવો અધ્યાય નવા લેક્ચરમાં ફરી એક રીત સાથે ચોકડી ગુણાકારની રીત. ખૂબ જ સારી, ખૂબ જ અહીં દાખલા આવશે. બરાબર છે? તો મળીએ પાછા નવા લેક્ચરમાં. જો વિડિયો તમને ગમ્યો હોય, આજની કથામાં આનંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ ભૂલવાનું નથી. નોટિફિકેશન તો આપવો જ જોઈએ. ચાલો નમસ્કાર વિદ્યાર્થીઓ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.